કહું છું આપને, બોલો બાલ કૃષ્ણલાલ કી જય, રામનાથ મહાદેવ કી જય, વાગેશ્વરી માત કી જય, બુટ ભવાની માત કી જય। હા, વિષય મોટાભાઈ એવો છે, ભલે ભલે, વિષય એવો છે કે અમારા બાપ દાદા છેલ્લા 100 વર્ષથી ગૌ સેવા કરે છે અને હું છેલ્લા 18 વર્ષથી માનવ સેવા, પ્રભુ સેવા, રાજકોટ સોની બજાર ગૌ સેવા ગ્રુપ અમારું 250-250 જણાનું છે અને નિમિત્ત બની અને અમે સમાજની, બજારની જી ઠાકોરજી અને રામનાથ દાદા નિમિત્ત બનાવે અમને એ સેવાઓ અમે નિમિત્ત બનીને અમારો પરિવાર, જેમાં કોઈને કીટ દેવી હોય, કોઈની ફી છોકરાની ભરવાની હોય, વિકલાંગ સહાય હોય, બરોબર, જી ગૌ માતાને કોઈ બીમારી હોય અથવા કોઈ દવા દારૂ હોય, એવી અનેક સંસ્થાઓ, લગભગ 32 સંસ્થાઓ હારે હું જોડાયેલો છું, એની કમિટીમાં છું, જેના એનિમલ હેલ્પલાઇન, કરુણા ફાઉન્ડેશન, બોલબાલા, સદભાવના, બરોબર, અમારી પોતાની માનવ સેવા, પ્રભુ સેવા, શ્યામ ગૌશાળા, રતનપર, લાપાસરી ગૌશાળા, સુરેન્દ્રનગર, બરોબર, ચોટીલા, આવી અનેક સંસ્થાઓના નામ અત્યારે બધાના લેવા શક્ય નથી, પણ અમે નિમિત્ત બની અને સેવા પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી અમને કરાવે છે અને કરી છે। અને આજનો વિષય એવો છે કે આપ સાંભળો, હૃદય દ્રાવક, જે મારા હૃદયમાં જે વાત છે, જેની અંદર મારા આત્માને ઝંઝોડી દેવામાં આવ્યું છે કે માનવતા અને દયાને લીધે સોની સમાજના લગભગ 50 છોકરાની અત્યાર લગીમાં મેં હાથ પકડ્યો છે અને મદદ કરી છે અને નિમિત્ત બનીને કરી છે, મારા સમાજની કરી છે, સોની જ્ઞાતિની કરી છે, કોઈ ઉપકાર નથી કર્યો। 16 વર્ષની ઉંમરે મારા બાપા ધામમાં વયા ગયા ત્યારે મારી પાસે પણ કાંઈ નહોતું, માણાઈ નહોતા ને નાણાઈ નહોતા, અને હું એકદમ ધૂળ અને જમીન માંથી આજ ઊભો થઈ અને ખાતો પીતો થયો છું। અને એ દયા અને ભાવના અને કરુણાને લીધે જ્યારે કોઈ પણ સોની સમાજનો છોકરો અથવા કોઈની ભલામણ આવે કે આને તમે રાખો, આને તમે તમારી યારે કરો એટલે એનું જીવન સુધરે, તો હું એમાં ક્યારેય રિક્ષા લઉં છું। એવી જ વાત એક હતી તેજસભાઈ અને હિરેનભાઈની। હવે તમે આખી વાત સાંભળો। આજથી લગભગ 2.25 વર્ષ પહેલા ધર્મ પ્રચારક અને ધર્મગુરુના નામે, એનું નામ લેવા નથી માંગતો, એમના ઘરે હું ને મારા મિસિસ ગયા હતા 7મ 8મમાં। ત્યારે અહીંયા તેજસ વિનોદરાય આડેસરા નામનો વ્યક્તિ હતો। ઓકે, હું એને ઓળખતો હતો છેલ્લા 10-12 વર્ષથી આ બજારમાં, પણ અમારે અંગત કોઈ પરિચય કે રિલેશન નહોતો। એટલે એ ધર્મ પ્રચારક એમ કીધું, જે અમારી યારે માનવ સેવામાં પણ વર્ષોથી આવે છે અને મારો સમાજ એને ઓળખે છે, એનું નામ લેવા નથી માંગતો, એને બદનામ કરવા નથી માંગતો, પણ એને એમ કીધું કે ધર્મેશભાઈ, આનું જીવન સુધારો, તમારી હારે આને ચડાવો અને આને હવે સુધરી જવું છે। આને 2 વાર બ્રેન સ્ટ્રોક આવ્યા છે, આના મા બાપ નથી, આની પત્ની ભાગી ગઈ છે। એટલે મેં એને કીધું કે ભાઈ, તારે જો ખરેખર સેવા કરવી હોય ને ધંધે ચડવું હોય તો વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી। ગૌ સેવા તો કોઈ પણ જ્ઞાતિ, સરનેમ કે કોઈ પણ આ દુનિયાની અંદર, બ્રહ્માંડની અંદર કરીએ કે એમાં કંઈ મારી પરમિશનની જરૂર નથી। એટલે મેં એને કીધું તું તારે આવજે। ત્યારબાદ 3 દી પછી અમારો ગૌ સેવાનો કાર્યક્રમ હતો, એમાં તેજસ આવ્યો। પછી હર રેગ્યુલર 3-4 દી અઠવાડિયામાં અમારા 2-3 કાર્યક્રમો હોય છે સેવાના। સવારે 5 વાગે હું ઉઠીને બધાને ફોન કરું છું 100 જણાને, અને 7:30 લગી ભેગા કરીને અમે જઈએ છીએ। મોરબી રોડની કોઈ પણ ગૌશાળા લ્યો, મારુતિ, ગાયત્રી, લાપાસરી, રતનપર, રાધે રાધે, શ્યામ ગૌશાળા, જલારામ ગૌશાળા, કોડિયાલ ગૌશાળા, લાપાસરી, આમાં અમારી યારે આવવા માંડ્યો। ત્યારબાદ એને મારી યારે રિલેશન વધારી અને એ ધીમે ધીમે મારી દુકાન ગોલ્ડ જ્વેલર્સે આવવા માંડ્યો, મને મોટા ભાઈનું માન દેવા માંડ્યો, અને મને પણ એના પ્રત્યે લાગણી થઈ ગઈ, આ સત્ય છે, કેમ કે એ ખૂબ જ મીઠો અને એકદમ મને એમ થયું કે ઓ મારો હજી એક ભાઈ છે। ત્યારબાદ 6 મહિના પછી એને મને એમ કીધું કે ધર્મેશભાઈ, મારો ભાઈ હિરેન અશ્વિનભાઈ આડેસરા, અશ્વિનભાઈ પોપટભાઈ આડેસરા નો દીકરાનો દીકરો એટલે હિરેન, એને તમે રાખો। રાજકોટ સોની બજારની અંદર માઇક્રો એમએસના કારીગર, લાખો કારીગરમાં 2-5 કારીગર હોય, એમાંનો એક હિરેન હતો। એ કારીગર એવો હતો, મારાથી ઊંચો કારીગર તો હું પણ કારીગર છું, પણ મારાથી ઊંચો 80,000-90,000 કારીગરમાં એક કારીગર હતો માઇક્રો એમએસ, કે જેની અંદર 10 મિલીનું ગંઠણ થાય અને 1 ઇંચની અંદર
32 થી 35 મોતીનું ફિટિંગ આવે ને આખા એમએસમાં 2500 થી 3000 મોતીનું ફિટિંગ થાય, એ શક્ય નહોતું. અને તેજસ શરૂઆતમાં જવાબ દેતો હતો, ત્યારબાદ તેજસે એના ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને તેજસે વાત કરવાની બંધ કરી દીધી લેણદાર શક્તિસાર પાર્ટી હારે. એટલે એ લેણદાર શક્તિસાર પાર્ટી હતી એ મારી અહીંયા આવવા માંડી. મેં એને કીધું કે તમે મારી અહીંયા શું કામ આવો છો, તમારી બેઠક કરાવી દીધી અને શીખવાડ્યું કે આ હાર્યો છું, હું હાર્યો છું. ધર્મેશભાઈ કોઈ દી બોર્ડ જોયું નથી કે મોબાઈલ જોયો નથી. એને બચાડાએ 18 20 કલાક 25 વર્ષ ધંધો કર્યો. અત્યારે પણ મારી દુકાન સવારે 10 થી રાતના 1 વાગ્યા લગી ચાલુ હોય છે. કોઈ પણ ને પૂછો, આ પિયુષભાઈ છે ને પૂછો, રાતના 1 વાગ્યા લગી મેં મજૂરી કામ કરી છે. પણ એને ત્યારબાદ એને એમ કીધું, વળી 1-1.5 મહિના પછી આવ્યા કે તેજસને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે અને તેજસ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તો મેં કીધું હવે હું શું કરું, તમે કહો તો હું દવા પી લઉં હવે આમાં, બાકી હું 1 રૂપિયો દેવાનો નથી. કે તમે પૈસા દેવો, તમારે દેવા પડશે. હું આની પહેલા તમારા શોરૂમમાં આવ્યો હતો, મેં કીધું 100% તમે આવ્યા હતા, પણ એ કઈ રીતે આવ્યા હતા કે તમે બાલાજી દર્શન કરવા આવ્યા અને તેજસે એમ કીધું કે આ વ્યક્તિ આવ્યા. એટલે મેં કીધું કોણ છે આ? એને એમ કીધું કે હું જૂનો આની યાર એમસીએફ રમતો અને અમારે ઘર જેવા સંબંધ છે એટલે ચા પીવા આવ્યા છે. તમે ચા પીવા આવ્યા હતા, મેં જવાબદારી નહોતી લીધી કે નથી મેં રમ્યો કે રમાડવા દીધું. મારા શોરૂમે સોદો થયો નથી, સોદો થયો છે એ રાજકોટ ને ગુજરાતની બહાર થયો છે. તો આની અંદર મને ખોટી રીતે હેરાન ન કરતા, નકર જે કાંઈ પણ કાયદાકીય કાર્યવાહી થાય હું કરીશ. ત્યારબાદ અતિ પ્રેશર દેવામાં આવ્યું, મને માનસિક ટોર્ચર દેવામાં આવ્યો, મને ડિપ્રેશનમાં લેવામાં આવ્યો અને આ વાત રાજકોટ સોની બજારમાં ફેલાઈ ગઈ. એટલે મને એક ચિંતા હતી કે મારી ગુડવિલ, મારી આબરૂ 7 પેઢીની જે છે ગૌ સેવક અને વૈષ્ણવ તરીકેની, મારા બાપ દાદાને કોઈ દાગ નથી લાગ્યો. ચા અને ફાકી સિવાય અમે કોઈ ખાધું નથી, કાંઈ કે કર્યું નથી આજ લગી. આ ડાઘનું દુઃખ હતું. પણ એ લેણદાર પાર્ટી વારંવાર મારી આવવા માંડ્યા અને મને એટલો બધો પ્રેશર દેવામાં આવ્યો અને ન છૂટકે આની અંદર મારી ગુડવિલ, મારી આબરૂ અને મારું પગથિયું ચડતા બંધ કરવા એ 7 આંકડાની રકમ મારે ભરવી પડી. અને અંતે તેજસ નામના ગુંડા અને હરામખોર હરામી માણસ હારે મારે પીછો છોડાવવો પડ્યો. અને ત્યારબાદ 15 દી પછી આવ્યો રાજકોટ અને મારા શોરૂમે આવ્યો, ધક્કા મારીને મેં એને કાઢી મૂક્યો. હવે એ વયો ગયો. ત્યારબાદ હિરેન અશ્વિનભાઈ આડેસરા જે આની જવાબદારીથી મારી અહીંયા હતો એને મેં કાઢ્યો નહોતો, કેમ કે એ કારીગર હતો, હર મહિને કામ કરતો અને એ કમાતો અને એ મારી અહીંયા રાજી હતો. પણ ગયા 3જા મહિના 11 તારીખ 12:30 વાગે હિરેને મારા ભાઈને કીધું કે મારે અતુલભાઈને મળવું છે. મારા ભાઈએ કીધું કાંઈ મારે ધર્મેશભાઈને મળવું છે. હા એ કહી દઉં મારી ના એટલે પણ તમે સાંભળો, એ હું કહું જ છું. તમે બોલશો તો ડિસ્ટર્બ થશે આમાં, સમજ્યા? તમે પેલા સાંભળી લ્યો સત્ય, પણ તમારે લેવું એટલું લેજો. તમે બોલશો ને તો ડિસ્ટર્બ થાય. મોટા ભાઈ સાંભળો, નાનકડી વાત છે. હવે પછી હિરેન મારી આવે છે શોરૂમે અને મને એમ કહે છે કે ધર્મેશભાઈ રોવા માંડ્યો. મેં કીધું શું થયું? મને કહે હું બીટકોઈન ઓનલાઈન રમ્યો, એમાં હું હારી ગયો છું એક મોટી રકમ. તો મેં કીધું હવે તું કઈ રીતે ભરીશ? તો એને મને કીધું કે તમારું સોનું જે મને કામ કરવા આવ્યું હતું એનો સ્ક્રેપના ઢાળ 3 કટકે મેં વેચી નાખ્યું છે. એટલે મેં આને ફોન કર્યો અને તેજસ એમ કીધું હું આણંદ છું, બરોબર. એટલે ત્યારબાદ હિરેનભાઈ ટોટલી ડોક્યુમેન્ટ અને વિડીયો શૂટિંગ મને કે તમે ઉતારી લ્યો, મારા ચેક લઈ લ્યો, હું બીટકોઈન રમ્યું છું એના પ્રૂફ લઈ લ્યો મારા મોબાઈલમાંથી, ઈમેલમાંથી. ઈમેલ લઈ લીધા અને હિરેનને કીધું કે તું જા. 2 દી પછી અશ્વિનભાઈ મારી આગળ આવ્યા, એના પપ્પા, કે તમે એને રાખો, કામ કરાવીને તમારું હું હરાવી જશે. મેં કીધું ના, હવે મારે રાખવું નથી, કાલે વારે બીજું મારું વેચી નાખે તો મારું મહેનતનું છે, મેં જવા દીધું. ત્યારબાદ 40 દિવસ પછી વિવેકભાઈ ભુવાનો ફોન આવ્યો. મેન પોઈન્ટ તમારે સાંભળવો તો સાંભળો. વિવેકભાઈ ભુવાનો ફોન આવ્યો કે મારા નાના ભાઈ ઉપર કે અમારું પણ આને સોનું લઈ લીધું છે, મારું અને મનોજ રાજપુરાનું, તો તમારું લઈ લીધું છે? એટલે મારો ભાઈ ગયો તો હું નહોતો ગયો કે હા અમારું લઈ લીધું. તો કે તમે મારા ઓફિસે તીર્થ ગોલ્ડે આવો. એટલે મારો ભાઈ તીર્થ ગોલ્ડે ગયો. મારા ભાઈ મને કીધું કે તમે આવો. મેં તો મને રસ નથી, આ મેટરની અંદર કાંઈ આવવાનું નથી અને કાંઈ થશે નહીં. મારો ભાઈ ગયો. એવી રીતે મારો ભાઈ 2 વાર ગયો. 3જી વાર હું ગયો તો અને વિવેકભાઈએ મનોજભાઈ એમ કીધું કે આપણે કાચી એ ડિવિઝનમાં FIR કરી અને આપણે આની માટે કાયદેસર કાર્યવાહી કરી. અમે બધા ગયા 4 જણા એ ડિવિઝને કાચી FIR કરી. 3 દી પછી કોઈનો ફોન ન આવ્યો એટલે મેં વિવેક ભુવાને ફોન કર્યો કે કેમ ભાઈ શું થયું, ફોન નથી આવ્યો? તો મને કે અમારા બેનું સોનું તો અમે કઢાવી લીધું. તો મેં કીધું તમે મારી હારે સ્વાર્થ કર્યો, હું બધે હારે રાખ્યો, આની માહિતી મેં દીધી, તમારા કારખાને 4 વાર આવ્યો, તમે મારું સોનું કેમ નથી કઢાવ્યું? તો
તો કે તમારું સોનું નીકળી જશે. ત્યારબાદ 3 દી પછી મારી અહીંયા હિરેન આવ્યો અને આવીને રોવા માંડ્યો કે ધર્મેશભાઈ તમારું સોનું હું દઈ દઈશ, ઓલાબેનું કઢાવી લીધું છે, પણ એને કયો કે મારા ડોક્યુમેન્ટ દઈ દે. એટલે મેં વિવેક ભુવાને ફોન કર્યો કે તમે આના ડોક્યુમેન્ટ દઈ દો, નાના માણસને હેરાન કરાય નહીં. અને 2 દી પછી મને સીધો તેજસનો ફોન આવ્યો કે મારા કાકાએ લીમડી ખાતે સુસાઇડ કર્યું છે ધર્મેશભાઈ, એના 4 વેપારીના નામ લખ્યા છે, બરોબર, એમાં તમારું છે, પણ તમે ચિંતા કરતા નહીં, તમે નિર્દોષ છો, તમે સોનું કઢાવ્યું નથી, માનસિક ત્રાસ દીધો નથી, ભાઈ હું તમને બચાવી લઈશ. અને હું એ વચન લઉં છું કે હું વિવેક ભુવા અને મનોજ રાજપરાની હસ્તીને ફસ્તીમાં ફેરવી નાખીશ. મેં કીધું તારે જે કેવું હોય એને કે, મને કેમાં, કેમ કે બચાવવાનો એનો હોય કે જે હલવાઈ ગયો હોય. એટલે એને કીધું ભલે મોટા ભાઈ હું ફોન રાખું છું. ત્યારબાદ વોટ્સએપ ગ્રુપની અંદર એ અમને વધારે પડતો 90% ઓલાબેને અને અમને માનસિક ત્રાસ અને અમારી ગુડવિલને આબરૂ ઉછાળવા માંડ્યો. અને ત્યારબાદ મને એને રેકી કરી અને હું રાજકોટ આવ્યો અને મને રેકી કરીને મારા ઘર પાસેથી કંટ્રોલ રૂમમાં ફોન કરી અને એ ડિવિઝનના બારોટ સાહેબ પાસે મને જપ્ત કરાવ્યો અને મને એ ડિવિઝનથી લીમડી પોલીસ સ્ટેશને વર્દીમાં લઈ ગયા અને અહીંયા મારે 16 કલાક જેલમાં રહેવું પડ્યું. રાજકોટથી મને હાથ કડી ફેરવી આરોપીની ગુણે બરોબર લઈ ગયા અને અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સીએમ સાહેબ તેથી લીમડી હતા, એટલે અહીંયાના જે સાહેબ મેન હતા એ શાળા તને આવ્યા. શાળા તને આવીને એને એમ કીધું કે ધર્મેશભાઈ નિર્દોષ છે, એને આમાં ખોટી રીતે સંડોવામાં આવ્યો છે, એને તમે જવા દો. મેં કીધું સાહેબ મારે જવું નથી, તમે હવે આની ક્રિમિનલ માઇન્ડ અને આના ક્રિમિનલ રેકોર્ડ અને ક્રિમિનલ 7 ફાઇલો બનાવી છે, એ ફાઇલ મારો છોકરો અને મારા બનાવીને લઈને આવશે. 6 વાગે અહીંયાથી નીકળી ગયા છે, આવશે એ તમે લ્યો. શાળા તને સાહેબે મને સાંભળવાનો ચાલુ કર્યો, 8:45 લગી સાહેબે મને સાંભળ્યો અને સાહેબે એમ કીધું કે અમે જે દિશામાં જતા હતા એ દિશા ખોટી હતી ધર્મેશ, દિશા તો બેટા આ પ્રૂફ છે અને તમારી સાચી છે. આમાં મીડિયા પરિવાર 2 હાથ જોઈને હું તમને પગે લાગુ છું. તમે સમાજના તમે બધું પહોંચાડવા વાળા છો, તો મારી માંગ એ છે કે આમાં જે અમારી અન્યાય થયો છે, ખોટી સુસાઇડ નોટ બનાવી અને અમને સંડોવામાં આવ્યા છે, અમને જેલ કરાવી છે, આનો આપ ન્યાય કરો, પ્રજા પાસે આની સાચી વાત પહોંચો અને જે સુસાઇડ થયું છે એનો નાર્કો ટેસ્ટ કરાવો. અને એ સુસાઇડ પણ અમને શંકા છે કે ખોટી છે અને અમારી વાતે જે અત્યાચાર થયા છે, અમારી ગુડવિલ ઉપર જે દાગ લગાડ્યો છે, જે છાપામાં અને ન્યૂઝપેપરમાં આવ્યા છે, એ સત્યની આપ સાબિતી કરો અને જે લોકો ગુનેગાર હોય એને આપ સજા દેવડાવો અને જે બેગુના હોય એને આપ આમાંથી છોડાવો અને સત્યની વિજય કરો, અસત્યનો હાર કરો અને ઈશ્વરની જીત કરો. કેમ કે સત્ય એ જ ઈશ્વર છે. બસ આના સિવાય મારી બીજી કોઈ માંગ નથી. મારા પરિવારને જે માનસિક ટોર્ચર 1 મહિના લગી કોઈ ખાધું નથી, છોકરાઓ રોયા છે, એ તો મેં ભોગવી લીધું છે. ઝેરના ઘૂંટડા મહાદેવનો હું અંશ છું, મેં પીધા છે, પણ મને બચાવો, 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 આવા નરાવ ધમીથી બચાવો. અને બીજી વાર રાજકોટ સોની બજારની અંદર કોઈ આવો ક્રિમિનલ પેદા ન થાય અને પેદા થાય તો એના ટાટિયા ધ્રુજે એવો મને ન્યાય દેવડાવો. આપ મીડિયા પરિવાર, ન્યૂઝ ચેનલ અને છાપા ને હું 2 હાથ જોડી અને મા જગદંબાને